શનિ 29/3/2025 જ્યારથી શનિદેવે પોતાનું રાશિ પરિવર્તન કર્યું છે ત્યારથી અનેક લોકોના ફોનો આવે છે કે દાદા અમારી સાથે શનિદેવ શું કરી શકે। મિત્રો, આની પહેલાં મેં એક વિડીયો બનાવીને મૂક્યો કે શનિદેવ બધા સાથે સરખું વર્તન કરતા નથી। નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વધારે પડતા સવાલ એ આવ્યા કે અમારી રાશિમાં ઢૈયા છે, અમારી રાશિમાં સાડા સાતી છે, તો અમારે શું કરવું જોઈએ અને અમારી પર આ પનોતી કેવી અસર કરશે। તો મિત્રો, એક વાત મેં તમને સમજાવી દીધી છે કે બધાય લોકો ઉપર શનિદેવ સરખી એક રાશિના હોય છતાં પણ સરખો પ્રભાવ પડતો નથી। કોઈ ઉપર જરાક પ્રભાવ પડે છે, કોઈ ઉપર વધારે પ્રભાવ પડે છે। મેં 0.5% રાશિ ઉપર અનુમાન કરી અને જે રાજ્ય જ્યોતિષશાસ્ત્રનું સંશોધન છે એ પ્રમાણે કીધું છે કે બધાય જાતકોને 0.5% બધાને ફળ આપે છે, જે ચાહે તે નેગેટિવ હોય ચાહે તે પોઝિટિવ હોય છે। પરંતુ અહીંયા લોકોનો જે એ પ્રશ્ન છે કે શનિની સાડા સાતી છે કે થયા છે અથવા તો જન્મકુંડલીમાં શનિ દોષ છે અને શનિ જોઈની રાશિમાં આવી રીતે પરિવર્તન કર્યો છે, તો એને શું કરવું જોઈએ। મિત્રો, શનિને સૌથી પ્રિય એટલે કે શનિને આહુતિ, ઘણા એવો પ્રશ્ન કર્યો કે અમારે શનિદેવને કેવાની આહુતિ આપવી જોઈએ, તો શનિદેવને આપે ખીજડાની આહુતિ આપવી જોઈએ। અહીંયા આપે 23,000 ઓમ સમ શનેશ્વરાયના જાપ કરવા જોઈએ અને 2300 ખીજડાના ઝાડની કટકી કરીને 2300 આહુતિ આપવી જોઈએ। શક્ય બને તો આપણા બ્રાહ્મણ પાસે જે વિધાન લઈ અને જે યજ્ઞનું મુહૂર્ત હોય એ મુહૂર્ત પ્રમાણે જ આપે આહુતિ આપવી જોઈએ। બીજા નંબરની અંદર એ છે કે શનિદેવ પીપળાનું પૂજન કરવાથી પણ પ્રસન્ન થાય છે। શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ। દોરાની 13 અથવા તો 23 આંટી મારી અને 23 તાગ રાખી અથવા તો 13 તાગ રાખી અને ત્યાં દીવો કરીને ત્યાં નીચે બેસી અને ત્યાં ઓછામાં ઓછા 2300 જાપ કરવા જોઈએ। આસન ઉપર બેસવું જોઈએ અને દક્ષિણ દિશા તરફ આ મુખ રાખવું જોઈએ। આ કરવાથી શનિદેવ આપણી પર પ્રસન્ન થાય છે। ઘણા લોકોના એવા પ્રશ્ન છે કે વારે ઘડીએ અમે બીમાર પડીએ છીએ, રિપોર્ટ કરાવીએ છીએ, છતાં પણ અમને કોઈ પણ પ્રકારે ફળ પ્રાપ્ત નથી થતું, તો અહીં ક્યાંક ને ક્યાંક શનિ દોષમાં એ લોકો આવેલા હોય। શનિ છે રોગ પ્રતિકારક શક્તિના દાતા છે, આપણા શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન કરે છે એના શનિદેવ દાતા છે અને શનિદેવની જો અકૃપા થાય તો તમારું લોહી ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે, રોગ પ્રતિકારક શક્તિ તમારામાં ઘટવા માંડે છે, જેને કારણે તમને એવું લાગે છે કે હું બીમાર છું। હકીકતથી બીમાર હોતા નથી અને તમે જો રિપોર્ટ કરાવો તો પણ રિપોર્ટમાં કાંઈ આવતું નથી। આથી કરીને આપે પણ શનિદેવના જાપ કરવા જોઈએ અને ખીજડાની આહુતિ અવશ્ય આપવી જોઈએ। સાથે સાથે હનુમાનજીનું આપણે પૂજન કરવું જોઈએ, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ અને શિવજીને કાળા તલ જલમાં પધરાવીને અભિષેક કરવો જોઈએ અથવા તો પંચામૃતમાં કાળા તલ પધરાવીને અભિષેક કરવો જોઈએ અને અહીં શનિની કૃપા પ્રાપ્ત થાય એવી મનોકામના કરવી જોઈએ। તો કોઈએ પણ જેને પણ ઢૈયા ચાલુ થઈ છે અથવા તો સાડા સાતી ચાલુ થઈ છે તે કોઈ લોકોએ ગભરાવાની જરૂર નથી। માત્ર શનિદેવનું પૂજન કરો, હનુમાનજીનું પૂજન કરો અને શિવજીનું પૂજન કરો, આપનું કલ્યાણ અવશ્ય થશે અને આપને અવશ્ય ફળ મળશે। સર્વનું શનિદેવ સર્વની પર કૃપા કરે એવા સર્વને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ।